વેલકમ ટુ ગ્રોથ પોડ ટોક શો. મારું નામ છે રુચિ અને આપણા આજે ગેસ્ટ છે એ વ્હાઇટ કોટ સુપર હીરો છે. વેલકમિંગ ડૉક્ટર હેમલ શાહ, ડેન્ટિસ્ટ, અને એમની એક્સપિરિયન્સ, એમનું ભણતર એક બંને મળાવીએ તો 100 વર્ષ ઉપરનું પણ થઈ શકે એટલું બધું છે. જેટલું એમનું કાર્ય સક્ષમ છે, એમના કરતાં એમનો એક્સપિરિયન્સ તમે જાણશો તો તમને ખૂબ જ નવાઈ થશે. અને એમની ઇન પર્સન જેમની હેબિટ્સ છે, એમનો નેચર છે, એ તો ખૂબ જ રસપ્રદ છે. તો આ આખો પોડ ટોક ખૂબ રસપ્રદ થવાનો છે. ચલો જાણીએ ડૉક્ટર હેમલ શાહની કહાની. વેલકમિંગ ડૉક્ટર હેમલ. થેન્ક યુ રુચિ, એન્ડ વન્સ અગેન કે તમે મને અહીંયા બોલાય, સો થેન્ક યુ સો મચ. યસ ડૉક્ટર હેમલ, આપણે જ્યારે હમણાં ચર્ચા કરતા હતા, સો ખૂબ ભારત, આપણા દેશની વાત કરીએ તો ભારત દેશના અગર આટલી મોટી પોપ્યુલેશન અને એમના બધાના ગણીએ તો 32 દાંત, એટલીસ્ટ 28 દાંત તો કરી, બટ અવેરનેસ અને ટેકનોલોજી આપણા કન્ટ્રી કરતાં વેસ્ટર્ન કન્ટ્રીઝનો શું તફાવત છે? સો વાત કરીએ તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ડેફિનેટલી એ લોકો ઘણા આગળ છે, પણ હવે છેલ્લા 10 થી 15 વર્ષમાં ડેન્ટિસ્ટ્રી ઇન્ડિયામાં ખૂબ જ ડેવલપ થઈ છે. બહુ જ એડવાન્સ ડેન્ટિસ્ટ્રી છે. બહારથી ઘણા બધા લોકો અહીંયા ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા માટે બી આવ્યા છે. મેજોરિટી ખાલી એક જ વસ્તુ હું કહીશ કે ઇન્ડિયામાં રિસર્ચ થોડું ઓછું થાય છે. બાકી વી આર વેરી એડવાન્સ અને લોટ્સ ઓફ પીપલ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ કમિંગ ટુ ઇન્ડિયા ફોર ધ ડેન્ટલ ટ્રીટમેન્ટ. ઓકે, સો આપ જ્યારે એમને તમે કીધું કે રિસર્ચ થોડું ઓછું થાય છે, એટલે ઇઝ ઇટ દેટ વી આર ફોલોઈંગ ધ કલ્ચર ફ્રોમ વેસ્ટર્ન કન્ટ્રીઝ? એટલે રિસર્ચ ઓછું એટલે શું, દેર આર લોટ્સ ઓફ મની જે ફંડિંગ થાય છે, જે ત્યાં ડૉક્ટર્સ પ્રેક્ટિસિંગ હોય કે જે કોલેજ સાથે અટેચ હોય, એમને ગવર્મેન્ટ તરફથી સારું એવું ફંડિંગ થાય છે. દે આર ડુઈંગ સો મચ રિસર્ચ. અને જે વર્લ્ડની મોટી જાયન્ટ કંપનીઓ છે, એ લોકોનું સેપરેટ બજેટ હોય છે ટુ ડેવલપ અ પ્રોડક્ટ, ટુ ડેવલપ અ ઇન્સ્ટ્રુમેન્ટ, ટુ ડેવલપ અ ન્યૂ ટેકનિક ઓલ્સો, which is little bit less in India. હવે આપણે લીડરશિપ બદલાઈ છે, જમાનો બદલાયો છે, તો વી આર નાવ ગેટિંગ સો મચ ઓપોર્ચ્યુનિટી, બટ અત્યાર સુધીના જે ડેન્ટિસ્ટ છે એને આ તરફ જોયું નથી. એટલા માટે મેં થોડુંક એવું કીધું કે લિટલ બિટ લેસ છે. ઓકે, સો અધરવાઇઝ તો હમણાંના લાસ્ટ 10 યર્સમાં આપ જેમ કહો છો, એક તો નોલેજ, અવેરનેસ ખરી વધી રહ્યું છે ધીરે ધીરે લોકોમાં, અને ડેન્ટિસ્ટ એઝ અ લાઇન ફોર ડૉક્ટર્સ ઓલ્સો, કે એમને જેમ, ઇફ આઈ એમ નોટ રોંગ ડૉક્ટર હિમલ, પહેલાં જ્યારે કહેતા હતા ને તો એમ થાય કે ઓર્થોપેડિક બનવું છે, યુ નો, કાર્ડિયોલોજિસ્ટ બનવું છે. પીપલ હેવ ચોઝન ડેન્ટિસ્ટ્રી ઓલ્સો એઝ ધેર પ્રાઇમ પ્રોફેશનલ લાઇન ટુ લર્ન. એટલે ડૉક્ટર્સમાં આ ખૂબ એ પણ એક ઇન્ટરેસ્ટિંગ એમને ફિલ્ડ લાગતી હશે. 10-15 વર્ષની આ જ વાત હશે. હા, એટલે રિસન્ટલી એવું છે કે ડેન્ટિસ્ટ્રીને લોકો એક કરિયર તરીકે જુએ છે. અને ડેન્ટિસ્ટ્રી એક એવી બ્રાન્ચ છે કે જેમાં ઇમરજન્સી નથી. સો મેજોરિટી ફિમેલ ડેન્ટિસ્ટ જે આટલા બધા તમે જોઈ રહ્યા છો, એનું એક વન ઓફ ધ રીઝન એવું છે. અને બટ ઓબ્વિયસ છે કે બહુ જ ઓપોર્ચ્યુનિટી છે ઇફ યુ આર ડુઈંગ ગુડ ડેન્ટિસ્ટ્રી અને ક્વોલિટી ડેન્ટિસ્ટ્રી. વેરી ટ્રુ. સો વેન વી ટોક અબાઉટ ગુડ એન્ડ ક્વોલિટી ડેન્ટિસ્ટ્રી, ડઝ દેટ કમ વિથ અ કોસ્ટ? શું આપણું કન્ટ્રી એક્સપેન્સિવ છે વેસ્ટર્ન કન્ટ્રીઝ કરતાં, ઓર અધરવાઇઝ? મેં તો સાંભળ્યું છે અધરવાઇઝ છે, બટ વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? સો ડેફિનેટલી આપણું કન્ટ્રી જરા પણ એક્સપેન્સિવ નથી કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. સો એક નાનકડો ઇન્સિડન્સ શેર કરીશ કે અમારા ક્લિનિકમાં એક કોલ આવ્યો કે આઈ વોન્ટ ટુ ડુ વિડીયો કન્સલ્ટેશન વિથ ડૉક્ટર હેમલ શાહ. સો ટીમે મારી સાથે વિડીયો કન્સલ્ટેશન એરેન્જ કર્યું અને કે સર મને આટલું એડવાઇસ કર્યું છે અને મને ત્યાં નથી કરાવું, આઈ વોન્ટ ટુ કમ ટુ ઇન્ડિયા. ઓકે. એન્ડ ફાઇનલી આવ્યા. ઓન ધ ફર્સ્ટ કન્સલ્ટેશન ઇન પર્સન એમને એક પેપર મારી સામે મૂક્યું કે સાહેબ આટલું બધું કરવાનું છે. ફાઇનલ ટોટલ કોસ્ટ ઇઝ $12,000. ઓકે. એન્ડ મારે ત્યાં ક્લિનિકમાં બધું જ કમ્પ્લીટ થઈ ગયું એ જસ્ટ ખાલી $1.5 લાખ રૂપિયામાં. ઓહો, સો દેટ્સ ઓલમોસ્ટ 85% ડાઉન. યા, એબ્સોલ્યુટલી. અને સેમ વસ્તુ. સો વન્સ અગેન આપણે સસ્તા છીએ એટલે ક્વોલિટી ડાઉન નથી. વી આર
ગિવિંગ એટલે હું મારી વાત નથી કરતો, Generally, ઇન્ડિયાની જ વાત generally. કરીએ આપણે. સો વી આર ગિવિંગ ગુડ ક્વોલિટી ડેન્ટલ ટ્રીટમેન્ટ ટુ ઓલ ધ પેશન્ટ્સ. સો ડેફિનેટલી યસ, આપણે બહુ જ આપણે શું કહેવાય કે ઇકોનોમિકલ છીએ કન્સિડરિંગ ધ ડેન્ટલ ટ્રીટમેન્ટ, એન્ડ વી આર ગિવિંગ ધ ગુડ ડેન્ટલ ટ્રીટમેન્ટ ટુ ઓલ ઓવર ધ વર્લ્ડ. ફેન્ટાસ્ટિક. શું એનું જ કારણ હશે કે એનઆરઆઈસ તો ખૂબ, જ્યારે આજકાલનો ટ્રેન્ડ ડૉક્ટર હેમલ કહો, અમારે ત્યાં પણ કોઈ ગેસ્ટ આવે એનઆરઆઈ સ્પેશિયલી, સો એમની પહેલાં જ વીકની અપોઇન્ટમેન્ટ્સ હોય ડેન્ટિસ્ટની જોડે. Absolutely. બટ મેડિકલ ટુરિઝમનું આપનું શું ખ્યાલ બેસે છે? સો મેં અગેન કીધું, લીડરશિપ ચેન્જ થઈ ત્યારથી બ્રાન્ડિંગ, એના ઉપરનું ઓનલાઈન પ્રમોશન્સ, તો ગુજરાત માટે બી ગુજરાત ટુરિઝમ, ગુજરાતનું મેડિકલ ટુરિઝમ એ બહુ જ બધું ડેવલપ થયેલું છે. અને કે જ્યાં આપણે સમજો આફ્રિકામાં છે કે ત્યાં બહુ જ રિસોર્સિસ નથી, તો દેર આર લોટ્સ ઓફ પીપલ કમિંગ ફોર અધર ટ્રીટમેન્ટ ઓલ્સો. સો મેડિકલ ટુરિઝમ, ડેન્ટલ ટુરિઝમ અત્યારે ઘણા બધા લોકો કરે છે. દે આર સ્પેન્ડિંગ લોટ્સ ઓફ મની ઓન ઇટ, અને પીપલ આર બેનિફિટેડ, અને એ લોકોને ત્યાં ફોરેન કન્ટ્રીઝમાં જે કોસ્ટ થાય છે એનાથી 1/4 થાય છે. નોટ ઓનલી ડેન્ટલ, બીજી બધી ઘણી બધી જગ્યામાં પણ દે આર ગેટિંગ બેનિફિટેડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે બહારની કન્ટ્રીમાં ને આપણી કન્ટ્રીમાં કે ડેન્ટલ પેઇન થયું તમને, હવે તમને એમ જ કે તમને 2 મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળશે, મહિના પછીની Oh, એપોઇન્ટમેન્ટ yes. મળશે, તો શું? તો ચલો ડેન્ટલને છો તો આપણે સહન બી કરી લે, બીજું કોઈ પ્રોબ્લેમ થયો તો. સો આવા બહુ જ ઇન્સિડન્ટ્સ મેં મારી કરિયરમાં સાંભળેલા છે, અને દે ઇમિડિયેટલી બુક ધ ફ્લાઇટ, ઇન્ડિયા આવીને ટ્રીટમેન્ટ કરાવી અને પાછા જતા રહે છે. તો ડેફિનેટલી મેડિકલ ટુરિઝમ ખાસું ડેવલપ થયું છે, અને આવનારા 15-20 વર્ષમાં એ સારું એવું ડેવલપ થશે ઇન્ડિયાની અંદર. ઓકે, સો દેર ઇઝ અ હ્યુજ ઓપોર્ચ્યુનિટી એઝ વેલ. ડેફિનેટલી. Along with the opportunity, even it comes with a sense of technology. કારણ કે જ્યારે હું એવું માનું છું કે મેડિકલ ટુરિઝમ આવે છે તો એમને એટલો વિશ્વાસ છે કે આપણી પાસે ટેકનોલોજી પણ બેસ્ટ ઇન ક્લાસ હશે. સો આ ટેકનોલોજી ડેન્ટિસ્ટ્રીમાં કેટલી હેલ્પફુલ રહી છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ? સો મેં અગેન કીધું, 15 વર્ષમાં બધા જ ડેન્ટલ ક્લિનિકમાં ડે બાય ડે મટીરિયલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ અપગ્રેડ થઈ રહ્યા છે. પણ જો મારી વાત કરું તો જે મારી ક્લિનિક સ્ટાર્ટ થઈ અને અત્યારે 25 વર્ષ જે પૂરા થશે, તો એમાં મેં વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી મારા ક્લિનિકમાં વસાયેલી છે. સો તમે ઇન એન્ડ આઉટ ટાઈમમાં 3 કલાકમાં 4 કલાકમાં બધી ટ્રીટમેન્ટ બી પૂરી કરી શકો, અને બધું જ ઇન હાઉસ રાખ્યું છે. સો ટેકનોલોજી આપણે એક પાર્ટ ગણીએ, અને બીજી વસ્તુ આવે ડાયગ્નોસિસ. તો ટેકનોલોજી, એક્સપિરિયન્સ, આ બંને તમે ભેગું કરો તો દેન યુ કેન રીચ ટુ સર્ટન લેવલ ઓફ ડાયગ્નોસિસ. અને એ ડાયગ્નોસિસ તમારું સાચું પડે અને સાચું જ થાય તો એનાથી પેશન્ટ ઇઝ બેનિફિટેડ. તો મેજોરિટી કેસીસમાં ટેકનોલોજી અને ડાયગ્નોસિસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે કોઈ પણ ક્લિનિક માટે. વેરી ટ્રુ. એટલા જ માટે કહેવાતું હોય છે ને કે એક્સપિરિયન્સ ડૉક્ટર પાસે જ જવાનું લોકો પ્રિફર કરતા હોય છે. ડેફિનેટલી. પણ આજની યંગ જનરેશન પણ સારું જ કામ કરી રહી છે, એવું નથી. પણ હું એટલું ચોક્કસ કહીશ કે જો તમારી પાસે થિયરીનો બેઝ ક્લિયર હશે તો તમે પ્રેક્ટિકલ બહુ જ સારી રીતે કરી શકશો. કારણ કે વસ્તુ એવી છે કે જો તમને ખબર જ નથી કે આમાં શું પ્રોસિજર કરવાની છે, તો તમારી પાસે કરોડોના બી સાધનો કેમ નહીં હોય, you will not able to perform the procedures. વેરી ટ્રુ. સો તમે આ જે તમારી થિયોરી બેઝ જ્યારે પાકો કરો એની થોડીક અમને માહિતી આપો. યોર જર્ની right from the first year student of MBBS till the time now, it's been a 25 years complete થવાના છે. યસ. તો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે આગલા દિવસે રાત સુધી મને ડૉક્ટર થવું જ નહોતું, કારણ કે માય મધર ઇઝ અ ગાયનેકોલોજીસ્ટ. તો એમની લાઈફ જોયેલી એટલે બહુ ફિક્સ જ હતું. તો આગલી રાત્રે જીપીએસસીના ચેરમેન અમે સાથે વાત થઈ કે બેટા ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે. મેં કહું ઓકે. સો દેન આઈ વોઝ ધ સેકન્ડ લાસ્ટ પર્સન ટુ ટેક એડમિશન ઇન ડેન્ટિસ્ટ્રી. અને પછી તો પેલું હોય ને આમ કે કોલેજમાં આવી ગયા એટલે. પણ પછી પહેલે વર્ષનું રિઝલ્ટ આવે ત્યારે રિયાલિટી ખબર પડે કે ના ભાઈ ભણવું પડશે. ઇટ્સ એન
પ્રોફેશનલ થિંગ એમ આ કોમર્સ કોલેજ નથી. ફાઇનલી કમ્પ્લીટેડ ધ BDS એન્ડ સ્ટાર્ટેડ માય જર્ની. સો મારા વાઇફ છે ડૉક્ટર સેજલ, એ પણ ડેન્ટિસ્ટ છે. Okay. સો વી ઇમિડિયેટલી સ્ટાર્ટ ધ ક્લિનિક, કારણ કે વી હેવ અ પ્રિમાઇસીસ, મધરની પ્રિમાઇસીસમાં વી સ્ટાર્ટેડ અવર ક્લિનિક. પછી હું કન્સલ્ટિંગમાં જાઉં, બાવળા, ખેડા હા હા જવું, ત્યાં ભર તડકેમાં પાછા આવીએ 2 વાગે, એટલે અમદાવાદની ગરમી બી ફીલ કરેલી છે. એવું નથી કે, પણ એક્સપિરિયન્સ એટલો સારો મળ્યો કે એટલી ખબર પડી કે અમદાવાદ અને અમદાવાદની પેરીફરીમાં ડેન્ટિસ્ટ્રી કઈ રીતે થાય છે, કયા લેવલની થાય છે, લોકો કઈ રીતે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરે છે, શું મિસિંગ છે. અને ડે બાય ડે જેમ જેમ શીખતા ગયા, એક્સપિરિયન્સ આવતો ગયો, અને અમે અમારા ક્લિનિકમાં વધુ વસ્તુઓ ડે બાય ડે ઇન્ક્રીઝ કરતા ગયા, લેતા ગયા. એટલે એડવાન્ટેજ એવો હતો કે મારા વાઈફ એક સિનિયર ડૉક્ટરને ત્યાં કામ કરે, જ્યાં કંઈ પણ નવી ટેકનોલોજી આવે, વી યુઝ ટુ બ્રિંગ ઇન ટુ અવર ક્લિનિક. 2008-9માં ફર્સ્ટ એવર ફોરેન કોર્સ મેં કર્યો. ત્યારે મને મારું વિઝન ખુલ્યું કે ઓકે, આપણે તો શું કહેવાય કે 2000થી 2008માં પ્રેક્ટિસ એટલી સારી હોય, એટલે કે ભાઈ ના, આપણને તો આવડે છે, પેલા જેવું MBA, મને બધું આવડે. પણ સ્ટીલ તમે બહારની કન્ટ્રીમાં ગયા, વિઝન એક્સપાન્ડ થયું, જોયું કે લોકો કઈ રીતે કામ કરે છે. દેન મારું એક ઇન્સિડન્સ કહીશ કે આઈ હેડ અ સિવિયર બેક એમ, અને કામ ના કરી શક્યો. સો દેન આઈ થિંક અબાઉટ કે આપણું પોસ્ચર કઈ રીતે ચેન્જ કરી શકાય, સુધારી શકાય રાધર, ડેન્ટિસ્ટ્રી કરતાં કરતાં. તો આઈ સર્ચ સમથિંગ અબાઉટ ધ ટેકનોલોજી. સો ડેન્ટલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, કે વેર યુ કેન સિટ અપરાઇટ અને એકદમ તમે કમ્ફર્ટલી કામ કરી શકો. અને દેન આઈ ઇન્ક્લુડેડ ડેન્ટલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ ઇન માય પ્રેક્ટિસ ઇન 2010. અને પછી પ્રિસિઝન વધતું ગયું, જે ફેલિયર કેસીસ હતા એ આપણે સુધારતા ગયા, ડે બાય ડે આપણને એમાં સક્સેસ મળતી ગઈ. 2004માં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ મેં શરૂ કરી દીધા હતા, પણ ધીમે ધીમે એટલી અવેરનેસ ઓછી હતી, લોકો બીતા હતા કે ભાઈ ના, જોની અંદર સ્ક્રૂ મુકાઈએ તો આ શું થાય. બટ આફ્ટર 2015 મેં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સ્ટાર્ટ કર્યા, બિકોઝ રિપ્લેસમેન્ટની બહુ જ જરૂરી, લોકોના દાંત કંઈ પણ ડેન્ટિસ્ટ પાસે જઈએ એટલે કાઢી નાખે. સો પીપલ આર નોટ એબલ ટુ ચ્યુ પ્રોપરલી. પછી ફોકસ કર્યું ઇમ્પ્લાન્ટ્સ પર. દેન 2022માં એક એવું સોલ્યુશન વિચારવું કે ભાઈ જે દાંત ઉપર કેપ બને ઓલવેઝ અમારે આઉટસોર્સ કરવી પડે. તો વી હેવ લોટ્સ ઓફ NRI પેશન્ટ્સ ઇન અવર ક્લિનિક. તો ટાઈમ કમિટમેન્ટ લેબોરેટરી તરફથી બહુ જ ખોટું પડે કે ભાઈ કાલે આવી જશે, નહીં મળે, અથવા તો 2 દિવસ પછી મળશે, તો પેશન્ટ સફર થતા. તો દેન વી હેવ ઇન્ક્લુડેડ CRAC ઇન અવર ક્લિનિક. તો એ ઇન એન્ડ આઉટ ટાઈમ 4 અવર્સમાં તમારે રૂટ કેનાલ બી થઈ જાય અને ક્રાઉન પણ એ તમારા સામે જ બને, અને યુ ફિટ ઇટ એન્ડ યુ કેન ગો. સો ધીસ ઇઝ ધ જર્ની ટિલ 2022, અને પછી વી હેવ પરચેઝ અ ન્યૂ ક્લિનિક. તો એ થોડા સમયમાં આવી જશે. સો ધીસ ઇઝ શોર્ટ અબાઉટ માય જર્ની. અને મારું એક જ ફોકસ રહ્યું છે ઓલ ધ ટાઈમ, પેશન્ટ શુડ નોટ સફર. અને આપણે એવી ટેકનોલોજી ઇન્ડિયામાં લાવીએ કે પેશન્ટ બેનિફિટેડ બી થાય, અને દે શુડ ફીલ કે ભાઈ મને અહીંયા સારી ટ્રીટમેન્ટ મળી. દેટ ઇઝ ધ મોટિવ ઓફ અવર ટીમ. ફેન્ટાસ્ટિક. પણ એટલું મેં જાણ્યું છે, એકલા પેશન્ટ્સ તરફ તમારું ધ્યાન નથી, તમે ખૂબ ફિલેન્થ્રોપિસ્ટ નેચરવાળા પણ છો. સો લેટ અસ નો અબાઉટ ઇટ. તો મારા ફાધર છે ને, એ પહેલેથી જ સેવાકીય પ્રવૃત્તિ કરે, RSS સાથે અમે જોડાયેલા, મધર ગાયનેકોલોજીસ્ટ, તો એ પણ ઘણી બધી સેવાકીય કામ કરે. તો એવું નક્કી કરેલું છે કે જે સાધુ સંતો આવે કે પછી જે જરૂરિયાત લોકો છે કે જેની આજીવિકાનું કોઈ સાધન નથી, તો વી ડુ લોટ્સ ઓફ ચેરિટી ઇન અવર ક્લિનિક. ઓલ્ડ એજ હોમ છે, અંડર પ્રિવિલેજ ચાઇલ્ડ છે, કે જે ઘણી બધી ઓર્ગેનાઇઝેશન છે, એ લોકો અંડર પ્રિવિલેજ ચાઇલ્ડને એજ્યુકેશન આપે છે. તો ત્યાં જઈને અમે ડેન્ટલ ચેકઅપ કરી. અને એવું નથી કે ફક્ત ચેકઅપ, વી ટેક ફોલોઅપ, એમના આખા
ફોર્મ ભરેલા હોય ને જે ઘણા બધા લોકોને ઇમિડિયેટ ડેન્ટલ ટ્રીટમેન્ટની જરૂર છે વી ઓલ્સો પ્રોવાઈડ ફ્રી ઓફ કોસ્ટ સો વી ડોન્ટ ચાર્જ ધેમ. And so the experience of Dr. Hemal Shah, the quality of your services and the precision, એ Yeah. બધું જ તો આનાથી મોટું એમ કહેવાય ને કે માનવ સેવા છે આ તો એનાથી મોટી સેવા કઈ હશે? એટલે સી કહું છું ને સેવાના સંસ્કાર પહેલેથી જ. પહેલેથી જ છે. સો આપણને એમ થાય કે આ જે કરી રહ્યા છે તો આપણને એક મેન્ટલી પીસ મળે અને બીજું એવું છે કે આપણે કોઈને બતાવવા માટે નથી કરી Very રહ્યા. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે ભાઈ હું ક્યાંક આવી રીતે બોલી રહ્યો. બાકી એવું હોય કે ઘણી બધું કામ કરતા હોઈએ પણ અમારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તો અમને એવું નથી કે અમે આ કરી રહ્યા છીએ અમે આ કરી રહ્યા છે પણ યસ કે ધીસ ઇઝ ધ આ જે લેન્ડમાર્ક છે તો એમ થયું કે નહીં થોડી વાત રજૂ કરીએ મારા વિશે. ખૂબ સારું. અમારા ઓડિયન્સને તમે આ જણાવ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર. આ પ્લેટફોર્મને તમે આ ગણો છો અમને ખૂબ ગમ્યું. બટ મૂવિંગ ફોરવર્ડ સર, તમે જ્યારે આપણે જોડે વાત કરતા હતા તો મને એવું ધ્યાન પડ્યું કે તમે જ્યારે લેમેન જેમને આજીવિકાનો પણ અત્યારે કોઈ એવું શ્યોર શોર્ટ નથી કે એમને કેવી રીતે કમાણી છે, તમે એમને કેવી રીતે સમજાવો કે એમને શું પ્રોબ્લેમ છે. અને હું તો એવું ચાહીશ કે તમે અમારા ઓડિયન્સને પણ સમજાવો બિકોઝ વેન કોઈક એમ કહે કે મારે રૂટ કેનલ કરાવવામાં આવ્યું છે તો એમને ક્લેરિટી નથી હોતી રૂટ કેનલ એટલે શું. મારે કેવિટીઝ છે તો કેવિટીઝને ટ્રીટ કરવા માટે કેવિટી પણ નથી ખબર હોતી. તો એક સિમ્પલ સિમ્ટમ્સ અને એના નામ તમે સિમ્પ્લિફાઈ કરી એટલે શકો. બેઝિકલી છે ને કે પેશન્ટ આવે કે સાહેબ દુખે છે દાંતમાં, બરાબર છે, તો દાંતમાં દુખે છે તો એમાંથી અમારે ત્યાં એક સિસ્ટમ છે કે એને એક ઇન્ટ્રાઓરલ કેમેરા હોય અમે એમને બતાવીએ. ઓકે. પછી દેન વી ટુક ધ એક્સરેસ રેડિયોગ્રાફ કહેવાય એ લઈએ અમે. દેન વી ગીવ 25 to 30 મિનિટ્સ ટુ ઈચ પેશન્ટ કે શું પ્રોબ્લેમ છે, કેમ થયું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમે એને એવું બી સમજાવીએ કે ભાઈ ચલો આ પ્રોબ્લેમ તો થઈ ગયું, હવે ફ્યુચરમાં બીજા દાંત ના બગડે એનું પણ અમે કાઉન્સિલિંગ કરીએ છીએ. સો અને જો તમારા ક્વેશ્ચનને થોડુંક નેરો ડાઉન કરીએ તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તો જ્યારે દાંતમાં સડો છેક મૂળ સુધી જતો રહે અંદર સુધી જતો રહે છે ત્યારે પેશન્ટને સિવિયર પેઇન થાય છે. એ રાત ઊંઘી બી નથી શકતો. તો એના વખતે સડો સાફ કરીએ, દાંતના જે મૂળિયા હોય એમાં આપણે મટીરિયલ ભરીએ અને એની ઉપર દાંતની ઉપર કવર બેસાડી શકીએ જેને આપણે કેપ કહીએ, ક્રાઉન કહીએ. સો એક સિમ્પલ પ્રોસિજર છે, પેનલેસ પ્રોસિજર છે અને આ પ્રોસિજર એટલા માટે કરવામાં આવે છે કે તમારો દાંત બચી જાય. બાકી જો તમે ટ્રીટમેન્ટ ના કરાવો તો દાંત કાઢી નાખવો પડે, પછી ઇમ્પ્લાન્ટ કરાવવું પડે તો એ એક્સપેન્સિવ બી થાય અને નેચરલ વસ્તુ જતી રહે. તો બેટર છે કે રૂટ કેનાલ કરીને તમે તમારા ટીથને બચાવી શકો. કેવિટી સડો એટલે મેજોરિટીમાં સાહેબ કાળું કાળું દેખાય છે દાંતમાં, બસ આ એક કોમન ક્વેશ્ચન હોય. કંઈ પણ હોય ને સાહેબ આ કાળું થઈ ગયું, કંઈક પ્રોબ્લેમ તો નથી થઈ ગયો ને. સો એમની આંખો પણ આમ એકદમ ટેન્સ થઈ જાય. સો દેન વી એનાલાઇઝ. મેં કીધું ને અમારે ત્યાં આખી સિસ્ટમ છે, આવે તપાસ થાય, એક્સરે લેવાય, દેન વી ડુ ધ કાઉન્સિલિંગ. અમે રિપીટ કરીએ એના પરથી અમે સમજાય કે ના ટેન્શન ના કરતો, સડો કાઢીને ખાલી તમે એક સફેદ મટીરિયલ આવે છે એને કમ્પોઝિટ કહેવાય એ ભરી દો, તમારો સડો ત્યાંનો ત્યાં રોકાઈ જશે. સો કેવિટી થઈ છે જનરલી કરતાં એ લોકોને કાળું એક બહુ મોસ્ટ કોમન છે કે સાહેબ આ કાળું થઈ ગયું, જુઓ ને વધારે તો તકલીફ નથી થઈ ગઈ. અને બીજો મોસ્ટ કોમન ક્વેશ્ચન છે મોઢામાં ચાંદુ પડવું. એટલે ચાંદુ પડ્યું એટલે પેશન્ટ્સ કે કોઈ પણ વ્યક્તિ હોય એમનું સ્ટ્રેસ ચાલુ થઈ જાય રિગાર્ડિંગ ઓરલ કેન્સર. પણ જનરલી બધા જ ચાંદા કંઈ ઓરલ કેન્સર નથી હોતા. ટ્રુ. ઓકે. જ્યારે આ આવે ટ્રીટમેન્ટ કરાવવા એમને કોઈને ક્યારે ફોબિયા હોય, મેં સાંભળ્યું છે, મારી એક ફ્રેન્ડ છે એમને એમ કીધું કે રુચિ હું કંઈ પણ કરી શકું છું પણ હું ડેન્ટિસ્ટની ચેર પર બેસવામાં મને કંઈક થઈ જશે, મને ફોબિયા છે. ઇઝ ધેટ રિયલ? યસ. તો આપણું એક ચિત્રલેખા કરીને આવે છે તો એમાં વી કમ એટ ધ નંબર ઓફ 6. એટલે તમે સમજો કે કોઈને આપણે કૂતરાની બીક હોય, ગરોળી રાઈટ, તો 1 2 3 4 5 6 એટલે ડેન્ટલ ટ્રીટમેન્ટ ઘણા બધા છે. હમણાં ડૉક્ટર સેજલને ત્યાં એક પેશન્ટ આવેલું હતું અને સીધી નીડલ જોવે એટલે આમ લિટરલી ટેન્ટ્રમ ચાલુ કરે, ના ના મને બહુ દુખશે આમ તેમ. સો નો ડાઉટ ડેન્ટલ ફિયર છે જ દુનિયામાં, બધાને બહુ જ લોકો બીવે છે. પણ હું એક તમને મેસેજ આપીશ કે હવે ડેન્ટલ ટ્રીટમેન્ટ
પેનલેસ થઈ ગઈ છે. Oh, wow. ડરવાની કંઈ જરૂર નથી. ઇવન ઇન અવર ક્લિનિક અમારું જે ઇન્જેક્શન આપીએ છીએ એમાં કોઈ નીડલ નથી. વી હેવ અ Okay. નીડલલેસ એનેસ્થેશિયા. સો Okay. જસ્ટ વી પુટ ઇટ ઇન યોર માઉથ અને ક્લિક કરીએ એન્ડ યુ આર ડન. સો પેશન્ટ આવે છે એમ જ કે સાહેબ પેલું નીડલલેસ આપી દો ને. હમણાં જ એક ડૉક્ટર આવ્યા હતા, નામ નથી આપતો, મને અમલભાઈ પેલું આપી દો નીડલલેસ, માઇનર પ્રોસિજર છે. ડોક્ટર્સને પણ સ્ટીલ એટલે યુ આર ટ્રુ, ડેન્ટલનો ફોબિયા તો છે, પણ વી આર હિયર So ટુ Dr. Hemal is here, sir. There has to be no phobia now. એબ્સોલ્યુટલી. Let's talk further about one such. મને આ કેસ ખૂબ મને ગમ્યો તમે જે ડૉક્ટરનું કીધું. હજી કોઈ ઇન્ટરેસ્ટિંગ એવો કોઈ કેસ જેનાથી કોઈ પ્રિવેન્ટિવ મેજર થયું હોય? એટલે એક કેસ છે એમાં કે સી દેર આર ટુ થિંગ્સ કે લોકો છે ને એમ તમે જેમ કીધું ને બીતા બહુ હોય, પણ એકવાર એક પેશન્ટ આવ્યું અને એનું એ જ કે હેમલભાઈ પાસે જઈશ અને દાંત પાડવાનું કહેશે. પણ એ જેવું આવ્યું મારા ક્લિનિકમાં, આઈ એક્ઝામિન હિમ, પછી એમની સાથે એમના 85 યર્સના ફાધર હતા. Okay. દેન આઈ કોલ હિમ, મેં કીધું દાદા આમાં કેન્સર જ છે 100%. થોડા ડિસ્ટર્બ થઈ ગયા. દેન મેં કીધું તો કે હેમલભાઈ તમે આ કરો છો? મેં કીધું ના, તમે સીધા રિપોર્ટ કરાવીને કમ્પ્લીટ કરાવી લો. એન્ડ દેન એ જ વિધિન 15 ડેઝ ઓપરેટ થઈ ગયું એન્ડ નાવ હી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. તો દેર આર સર્ટન કેસીસ કે જ્યાં અર્લી ડાયગ્નોસિસ પેશન્ટનો જીવ પણ બચાવી શકે છે. અને ઓરલ કેન્સર્સ પર્ટિક્યુલરલી ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર કે જે ટોબેકો, ગુટકા, માવા, તમે સૌરાષ્ટ્રમાં તો જુઓ દાંત જ લાલ હોય. Absolutely. એટલે- રોડ પર. એટલે હશે તો દાંત સફેદ ના દેખાય, લાલ દેખાય. સો અગેન એ બધાના કારણે થોડાક ઓરલ કેન્સર્સના કેસીસ વધ્યા છે, પણ યસ, ડરવાની જરૂર નથી. ઓરલ કેન્સર ક્યોર થઈ શકે છે. અને એઝ યુ સેડ કે રેગ્યુલર ચેકઅપ, પ્રિવેન્ટિવ મેજર્સમાં જ્યાં સુધી પતતું હોય ત્યાં સુધી ડીપ સેશન્સમાં કેમ જવું? કેમ જવું? એબ્સોલ્યુટલી. સી ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન Cure. ક્યોર. પણ થોડુંક અવેરનેસ થોડીક આવી છે, હું ના નથી કહેતો. હવે ઘણા બધા રેગ્યુલર ક્લિનિંગ કરવા જાય છે, પછી ઘણા પેશન્ટ્સ આવે, સાહેબ અમારો ફોન ના આવ્યો, 6 મહિના થઈ ગયા. સો દે કમ રેગ્યુલરલી ફોર ક્લિનિંગ. થોડી અવેરનેસ બેઝિક ટ્રીટમેન્ટ માટે આવી છે. પેલી અવેરનેસ તો ફૂલ છે કે ભાઈ ડેન્ટલમાં બધાને ખબર પડી ગઈ છે કે આરસીટી શું, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું. પણ જ્યારે જે કહેવાય ને કે આમ કે ના, જે પ્રોએક્ટિવલી જઈને ડેન્ટિસ્ટ પાસે જઈને દર 6 મહિને ક્લિનિંગ કરવું, કરાવી જ લેવું જોઈએ, એ અવેરનેસ ગ્રેજ્યુઅલી હવે ઇન્ડિયામાં વધી રહી Oh, છે. that's really nice. Probably next 5-10 Yes, yearsમાં ma'am, એને ખૂબ જ definitely. વધારો થયો એટલે છે. અમેરિકામાં તો ક્લિયર, મારે કેટલા બધા એનઆરઆઈ પેશન્ટ છે કે સાહેબ અમે તો 6 મહિને અમારે મેસેજ આવી જ જાય અને અમે ત્યાં રેગ્યુલરલી બધું કાંઈ ના કરાવીએ બિકોઝ ઇટ્સ એક્સપેન્સિવ, પણ ક્લિનિંગ તો અમે કરાવી જ દઈએ છીએ. સો દેર ઇઝ એ ટ્રેન્ડ છે, હવે ધીરે ઇન્ડિયામાં વધી રહ્યો છે. That's great. So audience, 25 years થવાના છે ડૉક્ટર હેમલને કન્ટ્રીને સર્વ કરતાં ખૂબ બધા પેશન્ટ્સ અને એમના ફિલેન્થ્રોપિસ્ટ નેચરથી ઘણી બધી સેવા આપતા. સો ડૉક્ટર હેમલ, એ જણાવો કે હવે પછીના 25 વર્ષનું આપનું શું સપનું છે? સો બેઝિકલી અત્યારે 25માં મોસ્ટ પ્રોબેબલી કદાચ દિવાળી સુધી મારું 3જું ક્લિનિક તો Fantastic. બની રહ્યું છે અને થઈ જશે તૈયાર. બીજું એવું એક ડ્રીમ છે કે જે ક્વોલિટી ડેન્ટલ ટ્રીટમેન્ટ છે એની ફ્રેન્ચાઇઝી પર અમે કદાચ જઈએ, કે ઇટ ઇઝ નોટ લાઈક અ રૂટીન ફ્રેન્ચાઇઝી કે ભાઈ, બટ વી ક્યુરેટ ગુડ ડેન્ટિસ્ટ, એમના ચેકલિસ્ટ હશે, એમની શું કહેવાય કે સ્કિલ સેટ હશે કે જે એમ લાગે કે એમને કે ના આ જ રીતે થશે તો જ અમને ઓશ રીજીની ફ્રેન્ચાઇઝી મળશે. એવું ક્યાંક ડ્રીમ છે. તો લેટ્સ સી કે નેક્સ્ટ 25 યર્સમાં. પણ એ ખૂબ જરૂરી છે, કારણ કે એઝ આઈ સી પેશન્ટ્સને છે ને સૌથી પહેલાં ટ્રસ્ટ જોઈતો Trust હોય છે. important. સો જ્યારે ડૉક્ટર હેમલનો, ડૉક્ટર સેજલનો અને એમના થકી ટ્રેન થયેલા ડૉક્ટર્સનું હશે Absolutely. ત્યારે ટ્રસ્ટથી વધશે. તો આ થર્ડ ક્લિનિક ક્યાં આવે છે? આ થર્ડ ક્લિનિક છે આપણે વકીલ સાહેબ બ્રિજ પાસે, Okay. અનમ 2 કરીને બિલ્ડિંગ છે, ત્યાં આવી સો રહ્યું છે. ટોવર્ડ્સ એસપી રિંગ રોડ. એટલે ઇસ્કોન આમલી પૂરું થાય, વન વર્લ્ડ વેસ્ટ છે ને એની Yes. એક્ઝેક્ટ સામે છે. Okay, so patients from Guma, Bhopal, SP Ring Road, Shilaj, everybody has now the service. એટલે ટ્રેનિંગની તમે વાત કરીને તો હું ને સેજલબેન બંને ટ્રેનિંગમાં પણ છે. સો Uh-huh. વી ટીચ Okay. ફ્રેશ ડેન્ટિસ્ટ, એટલે નોટ કોલેજ
કરિક્યુલમ, પણ ડેન્ટિસ્ટ્રી પતી ગઈ, ઇન્ટર્નશીપ ચાલતી હોય અથવા તો નાવ હવે એમને ક્લિનિક સેટઅપ કરવું છે, તો વી ઓલ્સો રન કોર્સિસ ફોર રૂટ કેનાલ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ. એ Okay. અમારું વી આર રનિંગ સિન્સ 2010. So એ કોર્સીસ ક્યાં ચાલતા હોય? એ ક્લિનિકમાં જ હોય આપની અને clinic પર. પ્રેક્ટિકલ જ આખું સેટઅપ બનાવેલું છે. તો થિયરી બહુ જ ઓછી, મેજોરિટી એવું હોય કે તમને પેશન્ટ સાથે આવો છો, તમારે કઈ રીતે કન્વિન્સ કરવાના, કઈ રીતે ડાયગ્નોસિસ કરવાનું, પેશન્ટ સાથેનું જે પ્રેક્ટિસ મેનેજમેન્ટ છે, તમે જે એકવાર કમિટ કર્યું છે તમે ડિલિવર કરી શકો છો કે નથી કરી શકતા, Right. પછી તમે જે કોટ કર્યું છે એટલે પેશન્ટ સાથે જે ફીઝ માંગી છે એને એટ પાર કામ કરો છો કે નહીં. સો આવા એક થોડુંક અમારું પ્રેક્ટિસ મેનેજમેન્ટનું પણ એક લેક્ચર હોય છે એની અંદર Wow. કે હાઉ ટુ રન અ ક્લિનિક. તમને સક્સેસફુલ જવું છે તો બેઝિક શું છે કે જે આ બધી વસ્તુ ક્યારેય કોલેજમાં નથી શીખવાડવામાં આવતી. વી ઓલ્સો રન દેટ કોર્સ. આ બી ફિલેન્થ્રોપિસ્ટ સાઈડ જ છે સર તમારી. એબ્સોલ્યુટલી. જો હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે આજે અમદાવાદની એક સિમ્પલ, તમને થોડુંક એવું લાગે પણ 80 લાખ લોકો છે, શું 80 લાખ લોકો મારા ક્લિનિકમાં આવે તો હું ટ્રીટમેન્ટ કરી શકું? ના કરી શકું. તો મને જે ભગવાને સ્કિલ આપી છે, ડૉક્ટર સેજલને સ્કિલ આપી છે, તો એ બીજા ક્યાંક પાસ ઓન થાય, તમને એનાથી વિશેષ શું જોઈએ? એમને આનંદ મળે ને કે ભાઈ નહીં કે પેશન્ટનું એટલીસ્ટ ખોટું તો નથી થઈ રહ્યું, સાચી. સારી જ ટ્રીટમેન્ટ થઈ રહી છે. સો દેટ ઇઝ વાય વી હેવ સ્ટાર્ટેડ. ઘણા બધા લોકો હતા અમને એ વખતે, હોતું હશે આવી રીતે શીખવાડવાતું હશે, એ વખતે એમ જ કહું કે હાથમાંથી લઈ જશે, નસીબમાંથી કોણ લઈ શું જશે. વાત છે, એકદમ સાચી વાત છે. So this is how we do it. Oh, that's great. We had a fantastic conversation so far. Ah. We would like to now go forward for a rapid fire question. So, Dr. Hemal, હંમેશા બહુ જ એકદમ ઇન્ટરેસ્ટિંગ સેશન રહે છે. સો રેપિડ ફાયરમાં હું તમને ક્વેશ્ચન્સ પૂછીશ, તમારે ખૂબ રેપિડ રીતે એના આન્સર્સ Yeah, આપવાના છે. sure. આર વી રેડી? Yeah, ઓડિયન્સ sure. રેડી? Okay. Absolutely. So, one common myth amongst people for dentistry. દુખાવો થાય ને ત્યારે જ ડેન્ટિસ્ટ પાસે જવું, એ અને દાંત સાફ કરીએ ને તો દાંત ઢીલા પડી જાય. ધીસ ઇઝ ધ ટુ મોસ્ટ Oh. કોમન મિથ. Oh, okay. Dr. Hemal's success mantra as a leading dentist of Ahmedabad. Consistency Oh. and passion. Wow, fantastic. A happy patient with Dr. Hemal is when? Smiling. Ah, Patient. it's one word, smiling. Correct. Yes. Lack of awareness or avoidance, which seems to be the primary reason for delay in treatment. Avoidance. Avoid કરે છે. ખબર તો છે પણ avoid કરે સ્ટીલ છે. અવોઇડ કરે છે. What do we see Dr. Hemal doing after treating patients? So, do you learn new things or you impart knowledge? આમ તો જણાવ્યું, but Both. of things. Both. You love to learn as well. યા મારું હાર્વર્ડમાં જતો રહું ભણવા, Oh. બ્રાઝિલ જતો રહું, જર્મની જતો રહું. બસ અત્યારે ડૉક્ટર સેજલ જઈ જ રહ્યા છે બન. ઓકે, ફેન્ટાસ્ટિક. સો આપણને અમને પણ એનો થોડોક તો લાભો મળે. મળે બસ. Alright, so where do we see Dr. Hemal spending most of his leisure time? નેટફ્લિક્સમાં. Okay, OTT, Netflix is his favorite thing. Good to know. અમને થોડાક બીજા આપ આપીશ. કહેજો કે Series કઈ આપીશ. સિરીઝ જોવાની. Great. So if Dr. Hemal needs to get his dental treatment done, he would go to ડૉક્ટર સેજલ, માય વાઇફ. so પૈસા તો ઘરમાં જ આવવા ઘરમાં જ જોઈએ. આવે છે. And last, if Dr. Hemal needs to flaunt one of his knowledge of dentistry, RCT કેસીસ, જ્યારે બીજા બધા ડેન્ટિસ્ટ થાકી જાય ને ત્યારે મારું કામ ચાલુ કરું છું. Okay, that's great. Okay, Dr. Hemal, we had a fantastic and a very engaging round of rapid fire as well. It was really a pleasure hosting you over here, talking a lot about dentistry. There are a lot of myths that you have busted today. And how is India performing against the countries? We're really happy to have you. Thank you so much for sharing your knowledge with us. And audience, this is Growth Pod Talk Show, and we have just conversed with Dr. Hemal Shah. Should you also feel that you want to call somebody as a guest at Growth Pod Talk Show, do let us know in your comments, and do not forget to share, like and subscribe Growth Pod Talk Show. Thank you so much for watching us.